જય માતાજી મિત્રો, બધા જ માતાજીના ભક્તજનોને નવરાત્રી પર્વ નિમિત્તે મારા એટલે કે ડૉક્ટર હિરેન પટેલ તરફથી નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ખેલૈયાઓ ગરબા રમવા તૈયાર છે અને ખૂબ જુસ્સામાં પણ છે, પરંતુ ગરબા રમતી વખતે આપણી હેલ્થનું કેવી રીતે ધ્યાન રાખવાનું અને કોઈ પણ પ્રકારના ઓર્થોપેડિક પ્રોબ્લેમ્સ આપણને ના થાય એના માટે શું કાળજી લેવાની, એના માટે હું આ તમારા માટે વિડીયો બનાવી રહ્યો છું। તો હું એની ઇન્ફોર્મેશન જરા શેર કરું, મેક્સિમમ ટ્રાય કરજો ફેમિલી, ફ્રેન્ડ્સ અને બીજા સર્કલમાં આ માહિતી શેર કરવાનો। ફર્સ્ટ પોઈન્ટ, જ્યારે બી આપણે ગરબા રમવાનું શરૂ કરીએ છીએ ત્યારે ઓછા પેસ સાથે, ઓછી ગતિએ, સિમ્પલ સ્ટેપ્સથી ચાલુ કરવું જોઈએ અને જેમાં ધીરે ધીરે આપણે ટેમ્પો બિલ્ડઅપ કરી શકીએ, વધારે કોમ્પ્લેક્સ સ્ટેપ્સ આપણે એડ કરી શકીએ। સીધા હાયર ટેમ્પો સાથે કોમ્પ્લેક્સ સ્ટેપ્સ કરવા જવામાં ઇન્જરીના વધારે ચાન્સીસ છે। સ્લો બિલ્ડઅપ કરવામાં એક વોર્મઅપનું કામ કરે છે, જે તમારી બોડીને ટ્રેન કરે છે આગળની એગ્રેસિવ ગરબાના સ્ટેપ્સ માટે। 2 નંબર, હાઇડ્રેશનનું પૂરેપૂરું ધ્યાન રાખવું પડે, એટલે કે ગરબા રમતી વખતે વચ્ચે વચ્ચે બ્રેક લઈ અને લિક્વિડનું પ્રમાણ વધારે રાખવું, પાણી, જ્યુસ અથવા તો ઇલેક્ટ્રોલાઇટ્સ યોગ્ય પ્રમાણમાં લેવા જોઈએ। 3, ફૂટવેરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। બને ત્યાં સુધી સ્પોર્ટ્સ શૂઝનો ઉપયોગ કરી શકાય। ખાલી ને ખાલી ફેશનનું જ ધ્યાન રાખવામાં આપણે ફૂટવેરના કમ્ફર્ટ સાથે કોમ્પ્રોમાઇઝ ન કરવું જોઈએ। 4, માઇન્ડ ધ સરાઉન્ડિંગ્સ, સરફેસ કેવી છે ગરબાના ગ્રાઉન્ડની એનું પૂરેપૂરું ધ્યાન રાખવું, આજુબાજુ ક્લિયરન્સ કેવું છે, બહુ નજીક ભીડમાં ગરબા ન કરવા, કોઈ ઓબ્સ્ટ્રક્શન હોય તો એનું માઇન્ડમાં રાખી અને ગરબા કરવા જોઈએ, જેથી કરીને કોઈ ઇન્જરી ના થાય। વેન ટુ સ્ટોપ, મિત્રો અત્યારે યંગર એજ ગ્રુપના પેશન્ટ્સમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ હાર્ટ રિલેટેડ થતા હોય છે। તો જ્યારે બી તમને કોઈ ડિસ્કમ્ફર્ટ ફીલ થાય, ગભરામણ થાય, કોઈ છાતીમાં દુખાવો થાય કે અનઇઝીનેસ ફીલ થાય, ત્યારે મહેરબાની કરીને એને સ્ટ્રેસ કરવા કરતાં થોડું રેસ્ટ કરવો વધારે જરૂરી છે। અને એ રેસ્ટ કર્યા પછી પણ આવા સિમ્ટમ્સ રિલીફ ના થાય તો તમને મેડિકલ કેરની જરૂર છે એવું સમજવું। આવા બધા સિમ્ટમ્સ સાથે ગરબાની એક્ટિવિટી ચાલુ રાખવામાં ઘણીવાર રિસ્ક પણ રહેલા છે। કૂલ ડાઉન અથવા તો સ્ટ્રેચિંગ, જ્યારે બી 2 કલાક 3 કલાકથી વધારે ગરબાનું સેશન આપણે કરીએ છીએ, એ સેશનના અંતે આપણે મસલ્સના રિલેક્સેશન માટે સ્ટ્રેચિંગ કરવું જોઈએ। ક્યાંય પેઇન હોય, ક્યાંય સૂજન હોય તો આઈસ પેક કરવું જોઈએ અને આ સ્ટ્રેચિંગ અને આઈસ પેક આપણને નેક્સ્ટ ડે ગરબાને વધારે સારી રીતે માણવા માટે બોડીને રિકવર કરશે અને આપણે આ 9 દિવસ માતાજીના જે સત્સંગ કરવાનો છે, જે ગરબાનો આનંદ લેવાનો છે, એ સારી રીતે લઈ શકીશું। તો મિત્રો, આ બધી વસ્તુઓનું ધ્યાન રાખજો, આ માહિતીને શેર પણ કરજો અને તમારી તથા તમારા ફેમિલીની નવરાત્રિ બહુ જ સારી રીતે આનંદમયી રહે એવી મારી સમગ્ર પીએમજી પરિવાર તરફથી શુભેચ્છાઓ। જય માતાજી।